હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. આલુ મટર સેન્ડવિચને પણ ભૂલાવી દે તેવા આજે આપણે આલુ મટર બ્રેડ રોલ બનાવીશું, જે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે અને નાની મોટી તમે બાળકોની પાર્ટી સ્નેક્સ તરીકે પણ તમે બનાવી શકો છો. તો આલુ મટર બ્રેડ રોલ બનાવવા માટે એક પેનની અંદર 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી આપણે જીરું એડ કરીશું. જીરું સારી રીતે સતળાઈ જાય એટલે અહીંયા મેં 2 તીખા લીલા મરચાંને આ રીતે રફલી ચોપ કરી દીધેલા છે, એને પણ એડ કરી લઈશું. બાળકો જો તમારા તીખું ના ખાતા હોય તો તમે મોળા મરચાં પણ લઈ શકો છો. મરચાંને સારી રીતે સાતળી લઈશું. મરચાં સતળાઈ જાય એટલે અહીંયા મેં 250 ગ્રામ જેટલા લીલા વટાણાને બાફી લીધેલા છે. વટાણાની અંદર ચપટી ખાંડ એડ કરીને બાફી લેવાના છે, જેથી વટાણાનો કલર એકદમ ગ્રીન જ રહે. તો આ રીતે સારી રીતે બફાઈ ગયા છે તો વટાણાને પણ આપણે એડ કરી દેવાના છે. તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવી હોય એટલા વટાણા તમે લઈ શકો છો. હવે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર છે. એકદમ ફ્રેશલી કૂટેલો કાળા મરીનો પાવડર લેવાનો છે, એનાથી ફ્લેવર એકદમ સરસ આવશે. અને 1 ચમચી જેટલો અહીંયા મેં શેકેલા જીરાનો પાવડર લીધેલો છે, એને પણ એડ કરી દઈશું. હવે અહીંયા અડધા એવા લીંબુનો રસ એડ કરીશું, કેમ કે આ મસાલો એકદમ ખાટો મીઠો થોડો તીખો હોય તો ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. તો અડધા એવા લીંબુનો રસ એડ કરીને 2 બાફેલા બટેટાની છાલ કાઢીને મેં આ રીતે ગ્રેટ કરી દીધેલા છે. બટેટા મેં અહીંયા મોટા લીધેલા છે, નાના બટેટા હોય તો 3 થી 4 તમે લઈ શકો છો. તો આ રીતે છાલ કાઢીને ગ્રેટ કરી લઈશું, જેથી એની અંદર ગાંઠા ના રહે અને એકદમ સ્મૂથ સરસ થઈ જાય. અને હવે આપણે બધી જ વસ્તુને મિક્સ કરીને મેશરની મદદથી આ રીતે મેશ કરી લેવાનું છે, એટલે મસાલો એકદમ સરસ રીતે બધો જ મેશ થઈ જશે. મસાલો સારી રીતે મેશ થઈ ગયો છે તો ઉપરથી હવે આપણે લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું. તો આપણો આલુ મટર બ્રેડ રોલનો મસાલો તૈયાર છે. તો તમે જોઈ શકો છો એકદમ સિમ્પલ રીતે બાળકો પણ ખાઈ શકે અને ખાવામાં પણ એકદમ ચટપટો એવો મસાલો તૈયાર છે. હવે મસાલાને એકદમ સારી રીતે ઠંડો કરી લઈશું. ત્યાં સુધી અહીંયા મેં બ્રેડ લીધી છે. તમે કોઈ પણ બ્રેડનો ઉપયોગ કરી શકો છો. મેં અત્યારે વ્હાઈટ ફ્રેશ બ્રેડનો ઉપયોગ કર્યો છે. તમે જે વ્હીટ બ્રેડ આવે છે એ પણ લઈ શકો છો. અને બ્રેડની સાઈડની કિનારીને આ રીતે આપણે કાઢી લેવાની છે. અને જો તમે કિનારી કાઢેલી બ્રેડ લેતા હશો તો પણ ચાલે. તો કિનારી જે કાઢેલી છે એને આપણે નથી ફેંકવાની, બસ એ બધી જ કિનારીને ગ્રાઇન્ડિંગ જારની અંદર એડ કરી દેવાની છે અને એના બ્રેડ ક્રમ્સ બનાવીને આ જ રેસીપીમાં આપણે આગળ ઉપયોગ કરી લઈશું. અને જો તમારી પાસે માર્કેટના રેડીમેડ બ્રેડ ક્રમ્સ હોય તો એનો પણ ઉપયોગ કરી શકો છો, પણ આજે હું બ્રેડની કિનારીની જે સ્લાઇસ જે છે એના જ બ્રેડ ક્રમ્સ બનાવી રહી છું. તો ગ્રાઇન્ડિંગ જારમાં એકદમ સરસ એવો પાવડર તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો એકદમ ફ્રેશ આપણા બ્રેડ ક્રમ્સ તૈયાર છે. આ બ્રેડ ક્રમ્સને જો તમારે સ્ટોર કરવા હોય તો પેનની અંદર હલકા ગરમ કરી લેવાના, એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી. લો ગેસની ફ્લેમ પર તમે સારી રીતે ગરમ કરશો એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે. ઠંડા થઈ જાય એટલે કાચની બોટલમાં ભરીને તમે સ્ટોર પણ કરી શકો છો, પણ હું અત્યારે સ્ટોર નથી કરવાની એટલા માટે મેં આ બ્રેડ ક્રમ્સને ગરમ નથી કર્યા, એટલે બસ આ રીતની જ લઈ રહી છું. હવે એક બાઉલની અંદર 4 ચમચી જેટલો આપણે કોર્નફ્લોર લઈ લઈશું અને થોડું થોડું પાણી એડ કરીને એકદમ પતલી એવી સ્લરી તૈયાર કરી લઈશું. કોર્નફ્લોરની જગ્યાએ આરા લોટ કે પછી તમે ચોખાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો. થોડો મેંદો, થોડો ચોખાનો લોટ એ રીતનો પણ તમે ઉપયોગ કરી શકો છો. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને લમ્સ ફ્રી બેટર તૈયાર કરી લેવાનું છે. વધારે પડતું ઘટ નથી રાખવાનું, બસ આ રીતનું એકદમ સ્મૂથ બેટર આપણે તૈયાર કરી લઈશું. આલુ મટર બ્રેડ રોલ બનાવવા માટે બધી જ તૈયારી થઈ ગઈ છે. તો હવે આ રીતે બ્રેડને લઈને આપણે વણી લેવાની છે અને એકદમ પતલી કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ સરસ એવી પતલી થઈ જાય એટલે જે મસાલો બનાવ્યો એના આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો છે, જેથી મસાલો બ્રેડની અંદર વધારે ફેલાય નહીં અને એકદમ આપણે ઇઝીલી ફોલ્ડ કરી શકીએ. બસ બ્રેડને આ રીતે રાઉન્ડ એન્ડ રાઉન્ડ કરતા જઈશું અને લાસ્ટમાં કિનારી પર આપણે જે કોર્નફ્લોરની સ્લરી બનાવી એને આ રીતે લગાવી લઈશું અને કિનારીને એકદમ સારી રીતે આ રીતે ફિટ કરી લેવાની છે અને બધી જ સાઈડથી પ્રેસ કરી લેવાની છે. સાઈડની કિનારી પર પણ સ્લરી લગાવી લઈશું. તો એકદમ સરસ એવા આ રીતના આપણા બ્રેડ રોલ તૈયાર છે. તો બધા જ બ્રેડ રોલને આ રીતે મેં બનાવી લીધેલા છે. હવે આપણે જે કોર્નફ્લોરની સ્લરી બનાવી એની અંદર ડીપ કરી લેવાનું છે. બસ એક જ વાર ડીપ કરવાનું છે. વધારે બ્રેડને રહેવા દેશો તો બ્રેડ છે એ વધારે પડતી ઢીલી થઈ જશે, એટલે આ રીતે બસ એકવાર ડીપ કરીને તરત જ આપણા તૈયાર કરેલા બ્રેડ ક્રમ્સની અંદર આપણે કોટ કરી લેવાની છે. આ રીતે કરવાથી બહારનું પડ એકદમ સરસ એવું ખસ્તા થશે અને જો તમારે 2 થી 3 દિવસ સુધી ફ્રીઝરમાં સ્ટોર કરવા હોય તો આ રીતના તમારે બ્રેડ ક્રમ્સ લગાવીને એરટાઇટ ડબ્બાની અંદર ફ્રીઝરની અંદર સ્ટોર કરવા
કરવાના કે જીપલોક બેગની અંદર પણ તમે કરી શકો છો. અને જ્યારે તમારે તળવા હોય એને 1 કલાક પહેલાં કાઢીને આ રીતે ગરમા ગરમ તેલની અંદર તળી લેવાના છે. તો હું અત્યારે ફ્રેશ બનાવી રહી છું એટલે મેં કોઈ ફ્રીઝરમાં નથી મૂક્યા. બસ તેલને એકદમ હાઈ ટેમ્પરેચર પર ગરમ કરી લેવાનું છે અને એ પછી લો ગેસની ફ્લેમ કરવાની છે અને પછી તળી લેવાના છે. જો પહેલેથી તમારી ગેસની ફ્લેમ લો હશે તો અંદર સુધી તેલ જશે, ક્રિસ્પી પણ નહીં થાય અને એકદમ ઓઇલી બનીને તૈયાર થશે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. શરૂઆતમાં 5 મિનિટ જ્યારે તમે એડ કરો છો બ્રેડ રોલ ત્યારે ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખવાની છે અને આ રીતના ગોલ્ડન બ્રાઉન કલરના થાય એટલે તળી લેવાના છે. તો તમે જોઈ શકો છો કેટલા ક્રિસ્પી અને ખાવાની ખૂબ જ મજા આવે એવા બનીને તૈયાર થઈ ગયા છે. જો સાંજની તમને નાની મોટી ભૂખ હોય, રાત્રે તમે ડિનરમાં પણ આ રીતના બ્રેડ રોલ બનાવી શકો છો. એટલા ટેસ્ટી અને બધાને ઘરમાં ભાવશે, એટલા સરસ બનીને તૈયાર થઈ જશે. તમે ચટણી, કેચઅપ સાથે કોઈ પણ સાથે તમે સર્વ પણ કરી શકો છો. તો કેવી લાગી આજની મારી રેસીપી એ પણ મને જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ એક નવા વિડીયો સાથે.